જય મુરલીધર, હું આપનો દોસ્ત હામાભાઈ આહિર. મિત્રો, જ્યારે આપણે મહાભારતને ટીવીના પડદે જોયું, એના વિશે સાંભળ્યું, એના અલગ અલગ ગ્રંથોનું અધ્યયન કર્યું, ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે શકુનીએ કૌરવોના વંશનો નાશ કરાવી નાખ્યો. હારે રીન હોમાવી દીધા. વગર તલવાર ઉપાડે કૌરવોનો નાશ કરાવી નાખ્યો. કોણે? શકુની. આપણને ખ્યાલ આવ્યો. પછી આપણે રામાયણ આપણે ટીવીના પડદે જોયું, એના ગ્રંથોનું પણ અધ્યયન કર્યું છે, સાંભળ્યું છે કે મંથરાએ કૈકેયીજીના કાન ભરીને રામજીને રાજ્યાભિષેકને બદલે વનવાસ અપાવી દીધો. કોણે? તો મંથરાએ. હવે આપણે આના વિશે એવું વિચારતા હશું કે આ શકુની મહાભારતમાં હતો, એના ટાઈમમાં એ સમય બીજો હતો. હવે એવા કોઈ છે નહીં. અને મંથરા, એ રામાયણ કાળ પૂરો થઈ ગયો, એટલે હવે કોઈ મંથરા નથી. પણ એ આપણી ભૂલ છે. આખી પેનલ હજી જીવિત જ છે, અને એ પણ મારીને તમારી વચ્ચે છે. તમે જોતા હશો સમાજમાં, પરિવારોમાં, કુટુંબમાં હજી એવા શકુનીઓ જીવતા છે, એવી ને એવી મંથરાઓ છે. હજી શકુનીઓએ ભાઈઓને હથિયાર ઉપાડાવી દીધા, ભાઈઓને ભળવા ના દીધું, સમાજમાં હગામાં ભળવા ના દીધું, ભાઈ બહેનને બોલવાના વ્યવહાર ના રહેવા દીધા. આવા શકુનીઓ સમાજમાં છે. હવે રહી વાત મંથરાની, તો મંથરાએ મારી તમારી વચ્ચે જીવે જ છે. હાવ વહુને ના ભળવા દે, દેરાણીની જેઠાણીને ભેગી ના રહેવા દે, નણંદ ભોજાઈને ભેગી ના રહેવા દે. આવી મંથરાઓ હજી જીવતી છે. હજી એ કાન ભરવાનું ચાલુ છે એનું. તમે નિરીક્ષણ કરજો. બાઈ જ્યારે ભેગ્યું થાય ને, કે અમુક મંથરા જેવી હોય, એ હાહુને વહુની વાતો કરે, વહુની વાતો હાહુને કરે. ઘણી હાહુને બોલાવીને કે અહીંયા આવો ને કંકુમાં આવે. બોલો ની બેન, તાકે આ તમારે હું છે, આમ છે ને તેમ છે ને. મને તો વાત મળી, પાછું મારું ન કહેતા. શું કહે? મારું ન કહેતા, નકર મને પાછી મારા છોકરાની વહુ બાદ છે, તારી વહુ મને બાદ છે. આમ કરીને વહુને એકાબીજાને લડાઈ ઝઘડા કરાવી નાખે. પછી ઊભા જોયા કરે, હા બરાબર નથી. એમાંય જો વહુને લડાઈ ઝઘડા કરાવી નાખે, અને એમાંય પાછળના ઊભા દૂરથી જોવે, કોઈ આવીને કે રે ગલીમાં નોખા તો પાડો, તાકે હું તો કારું નહીં કહું છું કે બાધોમાં પણ માનવી જોવે ને. આ તે જ કર્યું બધું. હામાં ઝટિયા જલાવી દીધા એ તે જ. અને હવે પાછી એમ કે હું તો ક્યારું ની ના પાડું છું. એટલે આવી મંથરા હજી પણ સમાજમાં છે. એ વસ્તુ ક્યારે ભૂલવી નહીં. ઘણા લોકો આવું જ કામ કરે છે, લડાઈ ઝઘડા, બીજી વાત જ નહીં. તમે જોજો, ગામડામાં ભાઈઓને નોખું થવાનું હોય, ભાઈઓને ભાગ પાડવાના હોય, જમીનના ભાગ પાડવાના હોય, કે હેઠાની વેચણી કરવાની, જમીનની વેચણી કરવાની હોય, હેઠાના વાંધા હોય, એમાં તમે સમાજને ભેગો કરશો, એવા સમાજના 5 માણસોને પંચરૂપી ભેગા કરશો, તો જેની ઘેરે બેઠા હશે, જેનો કહુંબો પીધો હશે, એનું જ સારું બોલ છે. અને સમાજમાં તો એવા છે, અમુક પંચમાં જાય છે, નકડ કાટના દીકરા. એ 2 દેરા કાઢશે ને 5 દેરા નાખીને જાય. અને ભાઈઓમાં ક્યારે ડખો ઓલાતો નથી, ચાલુ જ રે. પંચમાં જાઓ તોય હારા માણસને પંચમાં બોલાવો ને, તોય હારા માણસને બોલાવજો, નકર તમને હુમાવી દે હારે રે. અને અત્યારે માણસ પંચમાં પણ હાસું નથી બોલતો. પંચ એ પરમેશ્વર. કોઈ પણ માણસે કીધું પંચ કે ના, મારે ખૂટા ખોડી દેવા. ઘણા એવા છે કે જેનો કહુંબો, જેની ચા પીધી હોય, જેના ગાડે બેસી જાય, એના ગીત પહેલા હતા લોકો. હા,
પહેલાં લોકો હતા. અને અત્યારે તો પંચમાં જઈએ માણસો તમે જોયા હોય તો આપણે એને પૂછ્યું કે લા ભાઈ તારા ભાઈના ઘરે દીકરીને લગ્ન લીધા તું જો કે નહીં જો ના, મતલબ તને ખબર છે કે નહીં? તા કે હું ચા મારા ભાઈના ઘરે જાઉં છું. લે આવા પાછા પંચમાં આવી. એ આના ભાઈઓનું સીધું ન કરી શકતા હોય એ હું તમારું સીધું કરી દેવાના કહો મને. એટલે પંચમાં બોલાવો તો એ સારાને બોલાવજો અને ન્યાયે વાત કરે. જેના ગાડે બેસી જાય એના ગીત ગાવાવાળો માણા પંચમાં ન બોલાવતા. અને પંચમાં જવાવાળા દરેકને હું એ વાત કહું છું કે તમે જેનો સા પીવો, જેનો કહુંબો પીવો એનું જ સારું ના બોલતા, ન્યાયે વાત કરજો. નકર તમારું એ બટકું નીકળી જાય. તમારાથી બે રાયવા ઠાકર દ્વારકાધીશ દૂર ખાઈ જાય. તમે જો અન્યાયની વાત કરશો ને તો તમારા આંગણા ગુજારા થઈ જાય. જે પણ વાત હોય, જે પણ ન્યાયે વાત થતી હોય એ વાત કરવાની, ન્યાય પ્રમાણે બોલવાનું. જે સાચો હોય એને સાચો કહેવાનું, ખોટાને ખોટું કહેવાનું. જેના ગાડે બેસી જાય એના ગીત ગાતા નહીં. અને હું આવી બધી જે મંથરાઓ છે માતાઓ, અહીંથી લઈને અહીંથી લઈને અહીંયા, નણંદ ભજાઈને ભેગી ના બેહવા દે, હાહુ વહુને ભેગી ના બેહવા દે, દેરાણી જેઠાણીને ભેગી ના બેહવા દે. એવી મંથરાઓની હું હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે હવે ખમિયા કરો. મેં જોયું છે સમાજમાં આ બધી જે મેં વાત કરી છે આની પરાકાષ્ઠા બહુ ઊંચે પહોંચી ગઈ છે. જે મંથરા અને જે શકુનીઓ છે તમે જુઓ, આની વિટમણા બહુ છે. હજી ગામડામાં તમે જુઓ, હવે સિટીમાં પણ આ બધું પહોંચી ગયું છે. પહેલાં સિટીમાં કોઈને મતલબ નહોતો રહ્યો, પણ હવે સિટીમાં આવા બધા શકુનીઓ ગામડામાંથી સિટીમાં આવ્યા તો બે બાજુમાં ઘર હોય તો કે આપણે કંઈક પહેલાં કોનું જયેશભાઈનું ઘર છે તો કે અમે એને નથી બોલતા. હા, ત્યારે આપણને ખબર પડે કે અહીંયા શકુની પહોંચી ગયા. એટલે આ બધું શકુનીઓએ મંથરાઓએ આવું બધું કરાવી દીધું છે ને. અને એને ઓળખો તમે ખાસ કરીને. હું તો જ્યાં સુધીનું કહું કે ભાઈઓને જ્યાં સુધી બેને ભેગા બહેન થઈ જતું હોય સમાધાન, તો આવા બધા પંચને બોલાવીને આમ જો હમુથી ઓલી નહીં કરાવ, પેલું આ લોકોને બોલાવીને હમુથું 2 દેરા કાઢીને 5 દેરા નાખીને જાય ને તમારું હમુથું સીધું ના થવા દેવાનું ન બોલાવતા. તમે ભાઈઓ જો સમજી શકતા હો સાથે બેસીને તો સમાધાન તમારી રીતે કરી નાખજો. ઉટકેલ ભાણામાં ન ખાતા હોય એ પાછા પંચમાં જાય. અને પંચમાં જવાવાળા માણસોને મેં એવું કહેતા સાંભળ્યું છે કે ભાઈ તું તો નોકરી કરશો, આ અહીંયા મજૂરી કરે, પણ તો તું નાયે વાત કરી, તારા જીભમાં વાળા નીકળે, કાંટા વાગે તારી જીભમાં સાચી નાયે વાત કરતા. એટલે ઘણા લોકો આવાય છે. પંચમાં જાઓ તો સચ્ચ વાત કરજો અને જેનો ન્યાય હોય એના પક્ષમાં સુકાદો આપજો. અમારી તમને ખાસ સલાહ છે. નકર તો આપણે જાણીએ છીએ, આપણે જોઈએ છીએ, આપણી નજર સમક્ષ બધું બને છે. કોઈ પંચમાં જાય ને અન્યાયમાં વાત કરે તો હું નથી માનતો કે એ માણસ સુખી થઈ શકે. એનું આંગણું ગુજારું થઈ જાય, ભગવાન એનાથી દૂર ખાઈ જાય. પંચ એટલે પરમેશ્વર, એને ભગવાનનું રૂપ આપવામાં આવ્યું છે. 5 માણસ તમે ભેગા કરો, પંચ એને ભગવાનનું રૂપ આપવામાં આવ્યું છે. તમારે આ વસ્તુનું વેરિફિકેશન કરી લેવાનું. તમે પણ કાંઈ પણ ઓલું હશે કોર્ટના, આપણે તમારે કાંઈ કેસ ફરિયાદી કે કાંઈ પણ એવું હશે તો કોર્ટ પણ પંચમાં માને છે. કાંઈ પણ વસ્તુ કર્યું તો પંચની હાજરી જોવે. અહીંયા કોઈ મુદ્દામાલ કબજે કર્યો હોય તો પંચની હાજરી જોવે, કોઈ સ્થળ પંચનામું કર્યું હોય તોય પંચની હાજરી જોવે, કે અમુક વસ્તુનો ઘણો બધો ટાઈમ થઈ ગયો હોય અને એનું છે કે નહીં એ સાબિત કરવા માટે પણ પંચની હાજરી જોતી હોય છે. એટલે પંચ એ પરમેશ્વર, જે ભગવાનનું રૂપ છે પંચ છે. અને જેને આ સરકાર માને છે, આ કોર્ટ માને છે, એટલે તો પંચની સાઇન લેવામાં આવે છે. એટલે હું તમામ પંચમાં જતા લોકોને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું. અને શકુની જે લોકો છે એમને બી કહું છું, ખમિયા કરો. હવે ખમિયા કરો. ઘણું બધું કરાવી નાખ્યું તમે. ઘણા બધાને નોખા પડાવી દીધા, ઘણા બધાના વચ્ચે અંતર પડાવી દીધા, ઘણા બધાને હથિયારો ઉપાડાવી દીધા, ઘણા બધાને એકાબીજાના વરા તજવી દીધા. ઘણું બધું તમે કરાવી નાખ્યું.
અને હું પેલી માતા મંથરાઓને પણ કહું છું કે તમે હવે ખમિયા કરો. ઘણા લોકોના ઘર ભંગાવી નાખ્યા, ઘણા લોકોને નોખા પડાવી દીધા, ઘણા લોકોને ભાઈઓ વચ્ચે દિવાલો છણાવરાવી દીધી, અને હવે તમે એ ખમિયા કરો. બસ આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો મારો સારો લાગે, મારો વિડીયો બધે સત્ય ઘટના આધાર ઉપર જ હશે. કોઈ જોઈને બોલેલું, કોઈનું બોલેલું, કોઈનું લખેલું નહીં, એ નહીં. આજે આપણે જોયેલું જેન્યુન જે વસ્તુ છે, સાચી વસ્તુ છે, સાચું ફીલ કરેલું, જોયેલું એ જ કહેવામાં આવે છે. એટલે મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય ઠાકર.